माँ शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। नवरात्रिनी आ पावन घड़ीओ, आज रामनवमी, अपना 9 दिवसीय महोत्सव ने 9 दिवसीय माँ भगवती ज्योति स्वरूपानी पूजा आज हूँ तो एम कहूँ छू के हूँ तो लईने आव्यो, पण आज एनी पूजा माताओ आप सौए करी छे 9 दिवस। हूँ तो निमित्त लईने आव्यो तो पूजा आपे करी छे। अने ए भगवतीनी प्रकाश ज्ञानना स्वरूपमां, तमारा जीवननी कौशल्यताना स्वरूपमां, तमारा जीवननी प्रगतिना स्वरूपमां, तमारा जीवननी उन्नतिना स्वरूपमां अने परिवारोमां शांतिनी स्वरूपमां मां भगवती कायम प्रकाश जल हलतो राखे। 9 दिवसनी आप सौनी पूजा माटे सर्वे धन्यवादने ज पात्र छो। आप खूब खूब आ घर द्वारा संत हृदय आप सौने शुभकामना कि आपणी अमे गाममां बेठा छीए, अमे तो हवे क्यारेक क्यांकथी ज्योत लई आवे ने क्यांकथी मां तेड़ी आवे, कारण के मां बधे बोलावती होय अने मानी कृपा होय। पण ए कृपा पाछळ अमे बोलावीए पण माने ज्यारे खबर होय के मने क्यां जवुं छे एनुं लक्ष्य, એટલે બાપ યાદ રાખજો માતાઓ, અમે નિમિત્ત છીએ, જગદંબાઓ આવે છે પણ એ આવે છે એને ક્યાં જવું છે એ એને ખબર છે, અને એને કોણની પૂજા લેવી છે એ પણ એને ખબર છે। આજે કચ્છની અંદર કેમ આવી જ્યોતના સ્વરૂપમાં ભલે માં એક બે કદાચ ક્યાંક આવી હશે, પણ આજે હૃદયથી કહી શકશું કે આજે વિરાણી અંદર માં 7 જ્યોતના સ્વરૂપમાં માં ભગવતી આજે પોતાની મૂળ ચેતનાઓથી, મૂળ સ્વરૂપોથી માં ભગવતી આજે વિરાણીમાં આવી છે। અને વિરાણી આપ સૌ સમાજોની માતા મંડળ દ્વારા, દીકરીઓ દ્વારા આજે જે કાંઈ 9 દિવસ આજે અમારા સાજિંદાઓ દ્વારા, આજે મંડપોની વ્યવસ્થાઓ દ્વારા आप सौए जे भगवतीनी आराधना करी है अने ए आराधनाना फल स्वरूपी मां कृपा आप सौ पर वरसती रहे। पण आजे एटलुं तो जरूर कहीश कि आजे माणे आजे अमने घणी वखत लेता क्यांक मां भगवती क्यांक हमणां छेक सापुताराथी लई आव्या, अमे लईने आवीए, चलो संभाળી लईए, पण आ वखते सेवकोने विशेष भाव जवाबदारी आपी हती। 3 ग्रुपमां ख्याल आवे ए लोकोने अने अमने पण ख्याल आवे के खाली आज अमारी ज पूजा खाली अमे करीए छीए अमारी पाछळ ज पड़ी छे के ना बीजानी बधानी पड़ी छे माने। पण आजे 3 भागमांथी पण ज्यारे भगवतीने लई आव्या त्यारे क्यारे कोक तो अनुभवी होय नहीं एटले ख्याल न होय के ज्योतमां केटલું दिवल राखવું, કેટલા दिवलमां कई रीते ज्योतने राखवी, कारण के 300 400 500 600 700 किलोमीटर कापी અને ભગવતીને ગોદમાં રાખી કરી અને લઈ આવા। અને આજે જ્યારે જ્યારે આ બે સ્વરૂપોમાં જે ભાઈઓ લઈને આવ્યા એ ભાઈઓને કીધું કે કેમ ભાઈ, કે બાપુ આજે તું જરૂર કહીએ કે આજે જે અમે અમારા જીવનની અંદર ભગવાનની સુરતા કે ભગવાનની એકતા કે સુરતાએથી માને જોવા કે એ અમે કરી શક્યા છીએ કે નહીં એ ખબર નથી, પણ આજે 4 કલાક આમ માતાજીને ખોળામાં રાખીને જે રહી ને આમ જરા અમે પણ ન ડગી શકીએ અને એમ થાય કે અને એ જે સુરતાએથી અમે રહ્યા છીએ અને ત્યારે એમ લાગે કે આ સુરતા રાખી કરી અને જ્યારે બાપ સાધક આવતો હોય ત્યારે માં ભગવતી ક્યાંય વિસર્જન ન થતા હોય। ઘણી વખત એવું થતું હોય કે વિસર્જન થયા પછી ક્યાંક પ્રગટીકરણ થતા હોય। આજે અમે અમારી રીતે પણ લઈને આવ્યા, અનેક વખત એવું જોકાઓ આવે, પણ ક્યારેક અમને પણ અચરજ લાગતી હોય કે માં ભગવતી આટલી હસતી રમતી આવે છે, પણ એની પાછળ આપ સૌ જવાબદાર છો। આપની ભક્તિ, આપની પૂજા વચ્ચે 3 વર્ષ કદાચ ન આપણે માની પૂજા કરી શક્યા, પણ વળી પાછા આજે 4th વર્ષે પુનઃ 7મા જ્યોત સ્વરૂપની પૂજા આપ સૌએ આનંદ, ઉમંગ અને ઉત્સાહથી કરી અને આજે માને પોતાના નાદથી, પોતાના સ્વરથી આજે આપને સૌને રમાડ્યા અને સ્વરથી જેને ભગવતીની પૂજા કરી એવી બે અમારી ભગવતી સ્વરૂપાઓને ખૂબ ખૂબ અભિનંદન। અને આજે મારા ડોક્ટર સાહેબના ઘરેથી માવડીને ખૂબ ખૂબ અભિનંદન કે આજે અમારું ગામનું રતન કહી શકું।
અને આજે એવી જ આ ગામની જ્યોત, એવી કૃપા કે આજે બંને માતાઓ સાથે મળી અને આજે એમની સાથે સાથે મારા કુમાર પણ દીપકુમાર, હા, એમને પણ સથવારો અને આપ સૌ સાજિંદાઓ, મહેનત કરવા વાળાઓ અને ખાસ જે આ બધી માતાઓને રમાડતા અને માતાઓ જે રમી હતી એની એક વ્યવસ્થાના રૂપમાં, કારણ કે અહીંયા વ્યવસ્થાઓ તમે જ કરવા વાળા છો. આ તો આંગણું છે, અહીંયા હું એ પૂજા કરું છું ને તમે આવીને પૂજા કરો છો બાપ. અને જ્યારે જ્યારે આપણા બધાની પૂજાઓ માને સ્વીકાર થાય છે ત્યારે હસતી રમતી આવી રહી છે. અને આવતા વર્ષે હરિદ્વારથી માં ગાયત્રી શક્તિપીઠથી ભગવતીનું આગમન થવાનું છે. અને એના પછી નવમી જ્યોત, આ નવ દુર્ગાના સ્વરૂપમાં, નવ જ્યોતના સ્વરૂપમાં નવમી જ્યોત છે જ હિમાચલ, જ્યાં જ્વાલા સ્વરૂપમાં ભગવતીનું